ઘટના? પાદરાના ભૌમિક પટેલ મર્ડરના જે આરોપી હતા તેઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડેલા એ આરોપીઓ અમે જે તે વખતે ફરિયાદીની મદદ કરી છે એની દુશ્મન રાખીને અમને ધમકી આપેલી કે ભાઈ તમે કોર્ટમાં આવીને મારીશું, તમને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપેલી. એટલે એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને આજ રોજ બધા ભેગા થઈ. ઘટના ક્યાં ઘટી હતી? કોર્ટની નજીક ચકલામાં, રામજી મંદિર કોમ્પ્લેક્સમાં નીચે. ભૌમિક પટેલ હત્યા કેસના 2 આરોપીઓ જે પાદરાના છે અને જેઓ તારીખ 5/5/25 રોજ નામદાર કોર્ટ તરફથી નિર્દોષ છોડેલા છે, તેઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિને રૂબરૂમાં મળીને કોર્ટમાં આવીને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તેના અનુસંધાને આજ રોજ પાદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ સંગઠિત થઈ પીઆઈસી ચારણ સાહેબને પાદરા પોલીસ સ્ટેશનમાં મળવા માટે આવેલા અને રજૂઆત કરી છે કે બંને આરોપીઓ વિરુદ્ધમાં યોગ્ય તે રીતે કડક હાથે કાર્યવાહી કરવા માટેની અમે રજૂઆત કરેલી છે. આરોપીના શું નામ છે? આરોપીના નામ બિલાલ અને શાહરૂખભાઈ. શાહરૂખ અને બિલાલ 2 કે જેઓ નામદાર કોર્ટે નિર્દોષ છોડ્યા છે. ત્યાર પછી અમારો કોઈ સંપર્ક નહોતો, પરંતુ જે તે વખતે પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિએ ફરિયાદ પક્ષને કાયદાકીય મદદ કરેલી તેની દુશ્મનાવટ રાખીને એમને પર્સનલી એમને ધમકી આપવામાં આવેલી છે. તેના અનુસંધાને આજરોજ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. દીપકભાઈ